ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। वक्त्रेन्दुभिर्दिक्षुतमो हरद्भिः वेदार्थसारामृतमुद्गिरन्तं वाणीभुजाश्लिष्टमभीष्टसिद्ध्यै तं ब्रह्मविद्यादिगुरुं प्रपद्ये। यद्वाक्यामृतपायिनां प्रतिपदं सत्यं सुधानीरसा यद्वाक्यार्थविचारणाभिमतः स्वर्गोऽपि कारागृहम्। यद्वाणी विशदात्मपूर्णमनसां तुच्छं जगत्तूलवत् तस्मै श्रीगुरवे वसिष्ठमुनये नित्यं नमस्कुर्महे। यस्यार्षं प्रथिता जगत्त्रयहिता सा वेदमाता परा यश्चक्रे तपसा वशे सुरगणान् अन्यस्य सृक्षुर्जगत् तं बोधाम्बुनिधिं तपस्वी मुकुटा लङ्कारचिन्तामणिं विश्वामित्रमुनिं शरण्यमनघं भूयो नमस्याम्यहम्। श्रुत्या ब्रह्मैव रामः प्रकृतमहिमा येन तस्मै वसिष्ठः यस्सीतां ब्रह्मविद्यामिव सदसि पुनः सत्यशुद्धां किलादात्। यद्वाणी मोहमूलं शमयति जगदानन्दसन्दोहदोग्ध्री तस्मै वाल्मीकये श्रीगुरुतमगुरवे भूरिभावैर्नता स्मः। पूर्णानन्दस्वभावस्वजनहितकृते माययोपात्तकायः कारुण्यादुद्धधिर्षुर्जनमनवरतं मोहपङ्के निमग्नम् आविश्यान्तर्वसिष्ठं बहिरपि कलयन् शिष्यभावं वितेने यः संवादेन शास्त्रामृतजलधिममुं रामचन्द्रं प्रपद्ये। दिवि भूमौ तथाकाशे बहिरन्तश्च मे विभुः यो विभात्यवभासात्मा तस्मै सर्वात्मने नमः। આપણે 370 પાન પર છીએ. જનક રાજાએ 7 સિદ્ધ પુરુષોનો ઉપદેશ સાંભળીને પહેલા તો એમનામાં અત્યંત વિષાદ જન્મ્યો પોતાની સ્થિતિનો વિચાર કરતા. इति सिद्धगणोद्गीणां गीतां श्रुत्वा महीपति विषादम आजगाम. રાજાને વિષાદ જન્મ્યો અને પછી વિચાર કરવા લાગ્યા. ધીમે 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 आपदोपि विचित्रायाः ताश्चेन्मनसि सम्मताः तत्त अपि महारम्भाः मन्ये मनसि सम्पदः. आपदोपि विचित्रायाः ताश्चेन्मनसि सम्मताः. दारिद्र्य बन्धुनाश राज्यनाश आदि प्राप्त ते विचित्र विचित्राः અને વળી પાછા અકલ્યાણકારી હોય એવું બધું મનમાં જ્યારે ભાન થાય તો પણ મન્યે મનસી સંપદ તો વૈરાગ્ય વિવેક વૈરાગ્ય જન્મે
તો એ બધી સંપત્તિ છે એ હું માનું છું. આ બધું જાણીને સંસાર એવ દુઃખાનામ કિલ કથ્યતે તન્મધ્યપતે દેહે સુખમાસાદ્યતે કથમ. આવા સંસારની મધ્યમાં જો દેહ પડી જાય તો કથમ સુખમાસાદ્યતે, કેમ સુખ પ્રાપ્ત થઈ શકે? અસ્ય સંસાર વૃક્ષસ્ય મનોમૂલમિતિ સ્થિતમ. મન છે આ સંસાર વૃક્ષનું મૂળ છે, એ હવે સ્થિત થયું છે, નક્કી થયું છે, દૃઢ થયું છે, નિશ્ચિત થયું છે. સંકલ્પમેવ તન્મન્યે. મન શું છે? તો રાજા કહે છે કે સંકલ્પ જ માને છે. સંકલ્પોપશમેન તું શોષયામી. તો મન એટલે સંકલ્પનું બનેલું છે. તો મનનું શોષણ કરવું હોય તો સંકલ્પનું શોષણ કરવું જોઈએ. તો આ સંકલ્પનું શોષણ કરવા દ્વારા હું મનનું શોષણ કરીશ. યથા શોષમેથી સંસાર પાદવ. જે ત્યાં સંસાર વૃક્ષ છે એનું પણ શોષણ થશે. પ્રબુદ્ધોસ્મી દુષ્ટશ્ચૌરો મહાત્મન મનો નામેહ અન્યેમ મનસાસ્મિ ચિરમહત. હવે મારામાં સમજ આવી કે મારા જીવનમાં એક મોટો ચોર હતો અને છે, અને તે છે મારો મન નામનો આ છે મહાચોર છે. મયા આત્મન ચોર દ્રષ્ટ. તો બધી વસ્તુના ધનને, મારા પારમાર્થિક ધનને હરનાર ચોરને મેં જાણી લીધું, મારું મન. એતાવંતમ કાલમ મનોમુક્તા ફલમ મમ અવિદ્યમાસી દધુના વિદ્યમ તુ ગુણમર્હતિ. મનોમુક્તા ફલમ, આ મનરૂપીમાં મોતી જે છે એ અત્યાર સુધી તો વિંધાયું ન હતું. અવિદ્યમ આસિદુના વિદ્યમ તુ ગુણમર્હતિ. હવે આ મનરૂપી મોતીને વિંધવામાં આવ્યું છે. શેમાં? તો કે દોરીમાં, ગુણમાં. તો હવે આ બધા સમાધિ ગુણોને યોગ્ય થયું છે અમારું મન. એટલે ગુણનો અર્થ સૂત્ર પણ થાય, દોરી પણ થાય, દોરડું પણ થાય. તો આ મારું મન જે છે એ સમાધિ ગુણરૂપી દોરીમાં હવે મનરૂપી મોતી પરવાયું છે. વિબુધૈ સાધુભિ સિદ્ધૈ અહમ સાધુ પ્રબોધિતઃ. વિદ્વાન મહાત્માઓ, સાધુઓ, સિદ્ધ મહાત્માઓ, સાધુઓ બધાથી સારી રીતે પ્રબોધિત, સાધુ પ્રબોધિત, સારી રીતે આ બોધ પ્રાપ્ત થયો છે, ઉપદેશ પ્રાપ્ત થયો છે. આત્માનમ અનુગચ્છામી પરમાનંદ સાધનમ. પરમાનંદ સાધન છે એવા આત્માનું જ હું અનુસરણ કરીશ. તો 58 શ્લોકમાં કહે છે, ચાલો વાંચીએ આપણે. અયમહમિદમા તતમ મમેતિ સુહૃદમપાસ્ય બલાદ સત્યમંતઃ રિપુમતિ બલિનમ મનો નિહન્મે પ્રશંપૈમિ નમોસ્તુ તે વિવેક. અયમહમ ઇદમ મમ. અયમહમ ઇદમ આતતમ મમ ઇતિ. આ હું છે, આ મારું છે, એ પ્રકારે અભિમાનાભ્યામ બલાદંત સ્ફુરિતમ. બળપૂર્વક અંદર અહંકાર મમકાર જે સ્ફુરિત થાય છે. રિપુમ આત્મબલિનમ મનોનિહન્મી. એવા અત્યંત બળવાન મન છે એનો હવે હું નાશ કરીશ. પ્રસમોપયમી, અને અત્યંત પ્રશાંતિને પ્રાપ્ત કરીશ. નમોસ્તુ તે વિવેક. હે વિવેક, તને નમસ્કાર છે, જેને કારણે મારામાં હવે આ શકવાની સૂઝ કે સમજ જન્મી છે. અને હવે આત્માનામ અનુગચ્છામી. હવે કેવી રીતે આ માર્ગ પર પ્રયાણ કરવું એ હું બરો સમજી ગયો છું.
એ પ્રકારનું પ્રાણ કરે. 371માં શ્લોકથી હવે આગળ કહે છે. વસિષ્ઠ ઉવાચ ઇતિ સંચિન્ત્ય જનકઃ તૂષ્ણીમેવ બહૂવઃ શાંતચાપલચેતસ્ત્વાत् લિપિકર્માર્પિતો મમઃ. ઇતિ સંચિંત્ય આ પ્રકારે ચિંતન કરીને જનક તૂષ્ણીમ એવ બહુ જનક રાજા અત્યંત શાંત થઈ ગયા. શાંત ચાપલ ચેતસ્ત્વાત જે ચિત્ત એ ચપળ હતું, ચંચળ હતું, એ અત્યંત શાંત થઈ ગયું. કેવું શાંત થઈ ગયું? લિપિકર્મ અર્પિતોપમઃ. ચિત્રમાં દુર્લા હોય તે પ્રકારે જનક રાજા અત્યંત સ્થિર થઈ ગયા. એમનું મન અત્યંત શાંત થઈ ગયું અને જનક રાજા જાણે કે કોઈ ચિત્રમાં દુર્લા હોય એવા બની ગયા. તૂષ્ણીમથ ચિરમ સ્થિત્વા જનકો જનજીવનઃ વિથ્યતશ્ચિંતયામાસ મનસા શમશાલિના. ચિરમ તૂષ્ણીમ સ્થિત્વા ચિરમતામ દીર્ઘકાળ સુધી આ પ્રકારે સ્થિર તૂષ્ણીર શાંત થઈને જનક જનજીવન જનક રાજા છે, જનજીવન છે. ટૂંકમાં જે બધા મનુષ્યોનું જીવન છે, મનુષ્યોના જીવનનું હેતુભૂત જે તત્વ છે એવા જનક રાજા. વ્યુત્થિત પોતે અત્યંત શાંત થઈ ગયા હતા એમાંથી હવે વ્યુત્થિત એ ઊભા થયા એટલે કે એ સમાધિમાંથી બહાર આવ્યા. મનસા શમશાલિના ચિંતયામાસ. શમશાલિના શ્રમ જેનો સ્વભાવ છે એવા મન વડે હવે એમણે ચિંતયામાસ ચિંતન કર્યું. જનક ઉવાચ ક્યુપાદેયમસ્તિ યત્ના સંસાધયામિ કિમ યતસ્થિરસ્ય શુદ્ધસ્ય ચિતઃ કામેસ્તિ કલ્પના. કિમ ઉપાદેયમસ્તિ એ કિમ ઉપાદેયમસ્તિ. ટૂંકમાં હવે એવું કઈ વસ્તુ છે જે ગ્રહણ કરવાની છે અથવા ત્યાગ કરવાની છે. હેયમ ઉપાદેયમ. હેયમ ત્યાગવાનું છે, ઉપાદેયમ તો કે સ્વીકારવાનું છે, ગ્રહણ કરવાનું છે, લેવાનું છે, પકડવાનું છે. યત્નાત સંસાધયામિ કિમ. યત્નદેવ શું છે હું સિદ્ધ કરી શકું? ટૂંકમાં સિદ્ધ કરવાનું કંઈ છે જ નહીં. અનિત્ય સિદ્ધ જે છે હવે યત્નથી સિદ્ધ કરવાનું બાકી રહ્યું જ નથી. યત સ્થિરસ્ય શુદ્ધસ્ય ચિત્ત કામે અસ્તિ કલ્પના. મેં ચિત્ત હું જે ચૈતન્ય સ્વરૂપ છું, સ્થિરસ્ય શુદ્ધસ્ય જે સ્થિર છું, શુદ્ધ છું, ચૈતન્ય સ્વરૂપ છે એવું હું. કામે કલ્પના હવે કોઈ પ્રકારની કલ્પના રહી નથી. અને તેથી હવે મારે શું મેળવવાનું છે કે યત્નથી શું સિદ્ધ કરવાનું છે? સ્વતઃ એવ શુદ્ધસ્ય નિષ્કલંકસ્ય સ્થિરસ્ય ચિત્ત સદરૂપસ્ય મે કા કલ્પના અસ્તિ ન કિંચિત કલ્પનીયમ. હવે મારે શું વિચારવાનું છે, શું કલ્પના કરવાની છે, તો એ શું સિદ્ધ કરવાનું છે, શું પ્રાપ્ત કરવાનું છે, શું ત્યાગવાનું છે, એવું કંઈ રહ્યું નથી. સ્થિરસ્ય શુદ્ધસ્ય ચિત્ત જે સ્થિર છું, દૃઢ છું એવું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ મારા માટે હવે કોઈ કલ્પના ક્યાં છે? નાભિવાંછામ્ય સંપ્રાપ્તમ
સંપ્રાપ્તમ ન ત્યજામ્યહમ સ્વચ્છ આત્મનિતિષ્ઠામિ જન્મમાસ્તુ તદસ્તુ મે ન વિવાંછામિ અસંપ્રાપ્તમ અસંપ્રાપ્તમ ન વિવાંછામિ. જે કે વસ્તુ પ્રાપ્ત થઈ નથી એનું વાંછા કરતો નથી, ઈચ્છા કરતો નથી. સંપ્રાપ્તમ ન ત્યજામ્યહમ, જે છે એને હું ત્યાગ કરતો નથી. એટલે ઉપાદે જે વસ્તુ નથી એ ગ્રહણ કરવા યોગ્ય છે, જે છે ત્યાગ કરવા યોગ્ય છે, હોઈ શકે. આવી રીતે હેય અને ઉપાદે આ પ્રકારની પ્રવૃત્તિઓથી આપણું જીવન બનેલું છે. જે કે કર્મ આપણે કરીએ છીએ ક્યાં તો કશી વસ્તુને ત્યાગવા માટે હોય, અનિચ્છનીય હોય ને ત્યાગવા માટે હોય, કે ઈચ્છનીય હોય એનું ઉપાદાન કરવા માટે, એને ગ્રહણ કરવા માટે, મેળવવા માટે હોય. અસંપ્રાપ્તમ ન અભિવાંછામિ, મને પ્રાપ્ત ન હોય કે વસ્તુની મારા વાંછા નથી. એટલે કે કશું મારી પાસે પ્રાપ્ત મારી પાસે નથી એને કારણે હું અધૂરો છું એવી કોઈ પ્રકારનો ભ્રમ મારામાં નથી. વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છે ક્યારે જન્મે? એ ન હોય ત્યારે કોઈ કહેતું હું અધૂરો છું, ઊણો છું, એના વગર એ વસ્તુને પ્રાપ્ત કરીશ તો મારી અધૂરપ ઉણપ પૂર થઈ જશે અને હું સંતોષ પ્રાપ્ત કરીશ. આ પ્રકારની કલ્પના હોય ત્યારે પછી કોઈ વસ્તુ ઉપાદે મને, એટલે કે મેળવવા યોગ્ય બને. તો કશું હોવાને કારણે મારામાં કંઈક મુશ્કેલી છે, દુઃખ છે, અશાંતિ છે, તો વસ્તુ ત્યાગ કરવા યોગ્ય બને. કશી વસ્તુ સુખનું સાધન હોય એ મારી પાસે ન હોય તો ગ્રહણ કરવા યોગ્ય બને. કશું દુઃખનું સાધન હોય મારી પાસે હોય તો એ ત્યાગ કરવા યોગ્ય બને. ન અસંપ્રાપ્તમ ન વિવાંછામિ, પ્રાપ્ત થઈ નથી કે વસ્તુ અને એવી ઈચ્છા નથી, કારણ કે એવી પ્રાપ્ત એવી કોઈ વસ્તુ ઈચ્છનીય રહી જ નથી. હવે એટલે એવું કોઈ સુખનું સાધન નથી ન પ્રાપ્ત થયું હોય. હું પોતે જ નિત્ય પ્રાપ્ત હોવાને કારણે એની કોઈ વસ્તુની પ્રાપ્તિ કરવાની આવશ્યકતા જ નથી. સાથે હું દુઃખથી અત્યંત મુક્ત છું, મારે કશું છોડવાની પણ જરૂર નથી. આત્મા સ્વભાવ છે કે નિર્દિશા સુખ સ્વરૂપ છે અને દુઃખથી તદ્દન મુક્ત છે. હોવાને કારણે સુખ માટે કશું મેળવવાની જરૂર નથી, કે દુઃખનું કારણ હોય એવું કશું ત્યાગવાની પણ જરૂર નથી. સ્વચ્છ આત્મનિતિષ્ઠામિ, સ્વચ્છ શુદ્ધ આત્મામાં હું નિષ્ઠ છું. બસ ટૂંકમાં સર્વ પ્રાપ્તની પ્રાપ્તિ જ છે ને માટે બસ હું તમારા પોતાનામાં વિસ્તૃત છું, નિષ્ઠ છું. જન્મમાસ્તુ તદસ્તુ મેં, મારું જે હોય તે ખરું, જે આવે તે ખરું, ના આવે તે ખરું. ટૂંકમાં હવે પ્રારબ્ધથી જે બનવાનું હોય તે બને, મને કોઈ વસ્તુની ચિંતા નથી. જે નથી એની પણ ચિંતા નથી, છે એની પણ ચિંતા નથી. નથી એટલે હું અધૂરો છું એવું નથી, છે એટલે હું પૂર્ણ છું એવું પણ નથી. જ્યારે પૂર્ણતા આત્મતૃપ્ત, જ્યારે પોતે પોતાની તૃપ્ત હોય ત્યારે બીજી કોઈ વસ્તુની તૃપ્તિનું સાધન પણ નથી, બીજી કોઈ વસ્તુ એની દુઃખનું પણ કારણ નથી. એવા આનંદ સ્વરૂપ પૂર્ણ આત્મામાં જનક રાજા નિષ્ઠ છે. હવે ગ્રંથ પૂરો થઈ જવો જોઈએ ને, આથી વધારે આગળ શું કરવાનું રહ્યું? ટૂંકમાં જનક રાજાએ જે અત્યારે કહ્યું એ તો મળી લીધું, મળી ગયું. હવે આગળ જાય છે. વસિષ્ઠ ઉવાચ ઇતિ સંચિંત્ય જનક યથા પ્રાપ્ત ક્રિયામસો અસક્ત કર્તુમુત્તસ્થો દિનમ દિનપતિર્યથા. જીવન મુક્તનું કેવું ચિંતન હોય, કેવું વર્તન હોય, કેવું જીવન હોય એનું વર્ણન થઈ રહ્યું છે. ઇતિ સંચિંત્ય, આ પ્રકારે ચિંતન કરીને જનક રાજા યથા પ્રાપ્ત ક્રિયામ અસૌ, યથા પ્રાપ્ત ક્રિયા જે કરવાનું હોય યથા પ્રાપ્ત, ટૂંકમાં જે કર્તવ્ય પ્રાપ્ત થાય યથોચિત સમય જે કર્તવ્ય પ્રાપ્ત થાય
એ અશક્ત કર્તુમ ઉત્તસ્થ, કોઈ પ્રકારની આસક્તિ વગર જે કર્મ પોતાને પ્રાપ્ત થાય એ કરવા માટે હવે એ તૈયાર થઈ ગયા. ઉત્તસ્થ એટલે ઊભા થયા. ટૂંકમાં હવે એ જે કર્મ પોતાની સમક્ષ આવે એ કરવા માટે હવે તૈયાર છે. દિનમ દિનપતિર્યથા, દિનપતિ એટલે સૂર્ય. તો સૂર્ય જેવી રીતે દિનમ કરતું, સૂર્ય જેવી રીતે પોતાના સ્વભાવથી એ દિવસ છે એ દિવસની ઉત્પન્ન એટલે ટૂંકમાં સૂર્યના હોવાથી દિવસ જન્મે, તેમ હવે જનક રાજાના હોવા માત્રથી જે કર્મ કરવાના હશે એ કર્મ થશે. એટલે કર્તૃત્વ ભોક્તૃત્વ પણ રહ્યું નથી. જનક રાજા આત્મામાં જ નિષ્ઠ છે ત્યારે હવે કર્તૃત્વ પણ જ્યારે ના હોય તો એનો અર્થ કર્મ થતું નથી. એટલે કર્મ તો ઉપાધિ થાય છે, આગળના સંસ્કાર થાય છે, પેલી બાધિત અનુવૃત્તિ થાય છે. એટલે યથા પ્રાપ્ત ક્રિયા, જે ક્રિયા પ્રાપ્ત થાય એ પહેલાંના અનુવૃત્તિથી એ પણ થયા કરે છે. અને એમાં કોઈ કર્તૃત્વ ભોક્તૃત્વ એ પ્રકારનું બંધન છે નહીં. અશક્ત આ પ્રકારની આસક્તિથી રહી રહે. ઉત્તસ્થો દિનમ દિનપતિર્યથા, દિન સૂર્ય, તો સૂર્ય જેવી રીતે આપોઆપ જ આમ દિવસ પસાર થતો હોય છે તેવી રીતે જનક રાજા માટે પણ આ કર્તવ્ય પછી એક પસાર થાય છે. ભવિષ્યમ નાનુસંધત્તે નાતીતમ ચિંતયત્યસૌ વર્તમાન નિમેષંતુ હસન્નેવાનુવર્તતે. ભવિષ્યમ ન અનુસંધત્તે, ભવિષ્યનું અનુસંધાન કરતા નથી. ન અતીતમ ચિંતયતિ અસૌ, અતીત છે ટૂંકમાં ગયું જે પસાર થઈ ગયું છે એની કોઈ ચિંતા નથી. આ સામાન્ય રીતે ભૂતકાળ અને ભવિષ્ય બંને આપણા મનનો કબજો લેતા હોય છે. The regrets of the past, anxieties of the future. ભૂતકાળમાં થઈ ગયો હોય એમાં આપણાથી કંઈ ખરાબ થઈ ગયો, અયોગ્ય થઈ ગયો હોય તો આપણા મનમાં અપરાધની લાગણી જન્મતી હોય. ભૂતકાળમાં આપણને કોઈ અન્યાય કર્યો હોય તો પછી આપણામાં પેલી ગવાની લાગણી હોય, હર્ટ અને ગિલ્ટ. એ ભૂતકાળ જ્યારે યાદ કરીએ ત્યારે ક્યાં તો ગવાની લાગણી યાદ આવે કે પછી આપણને અપરાધની લાગણી યાદ આવે. ભવિષ્ય માટે હંમેશા એ ભૂતકાળના અનુભવોના કારણે ભવિષ્ય માટે ચિંતા રહ્યા જ કરે. તો ભવિષ્ય પણ આપણા કાબૂમાં નથી, અનિશ્ચિત છે. અનિશ્ચિત વસ્તુ પણ આપણામાં ચિંતા જન્માવે કે શું થશે. એટલા જ માટે કે આપણે હંમેશા સલામતી જોઈએ. અને સલામતી ત્યારે હોય જ્યારે મારી ઈચ્છા પ્રમાણે થાય. હવે મારી ઈચ્છા પ્રમાણે થાય એવી કોઈ સંભાવ, એટલે એવી કોઈ મારામાં એવી જાતની નિયંતૃત્વ નથી, હું નિયંત્રિત ન કરી શકું કે ઈચ્છું એ થાય. જેમ પુરુષ પૂજા કે આઈ ડોન્ટ કોલ ઓલ ધ શોર્ટ્સ, બધા નિયમોનો હું તો કંઈ એ બધા નિયંતા નથી. એટલે બીજી ક્ષણે શું થશે ન જાણ્યું જાનકી ના, બીજી ક્ષણે શું થશે એ કોઈને ખબર નથી ને. એ સામે માણસ ચિંતિત હોય કે ભવિષ્યની ચિંતા હોય. ભૂતકાળને કારણે જે અનુભવ થઈ ગયા હોય એને કારણે ગવાની લાગણી હોય કે પછી અપરાધની લાગણી હોય. આમાંના માણસો મન આની અંદર બિચારનું અટવાયેલું હોય છે. આનામાં સંસાર આ બધું કેમ થાય છે? કારણ કે અજ્ઞાનમાંથી જ આ જન્મેલું છે. અહંકારના બધું થાય. આમ અહંકાર બિચારો નાનકડો હોય, ભલે આપણે ગમે તેટલું એને ફૂલાવતા હોઈએ તો એ નાનકડો જ હોય. એટલા જ મળે નાની નાની વસ્તુઓમાં એને અપમાન લાગી જાય, નાની નાની વસ્તુમાં ફૂલાઈ જાય, ફૂલાઈ જવું, અપમાન થવું, આ બધું અહંકાર થયા જ કરતું હોય. એટલે ક્યારેય બિચારાને શાંતિ ના હોય. તો અહીંયા ભવિષ્યમ નાનુસંધત્તે નાતીતમ ચિંતયત્યસૌ. જનક રાજા ભવિષ્યનું કોઈ અનુસંધાન કરતા નથી, જે ભૂતકાળ છે એનું કોઈ ચિંતન કરતા નથી. એટલે કે ભવિષ્યનું કોઈ, એટલે એવું આપણે ચિંતન કરતા નથી હોતા, એની જાતે જ થતું હોય છે.
એવું છે કે હું ભવિષ્યનું ચિંતન કરતા હોઉં, ભવિષ્યની જાતે જ મારા મગજમાં આવી જાય, ભૂતકાળ જાતે જ મગજમાં આવી જાય. કારણ કે આપણે અનુભવો કરીએ છીએ, અનુભવો છે ને પૂરા થતા નથી. દરેક અનુભવ કોઈને કોઈ પ્રકારના છાપ છે, સંસ્કાર છે, વાસના છોડીને જતો હોય છે. એટલે કોઈ અનુભવ પૂરો થતો નથી. પૂરો થઈ જાય તો પછી એની કોઈ કંઈ આપણામાં કોઈ પ્રકારની છાપ ન રહે. પણ મોટે ભાગે અનુભવો પૂરા થતા નથી હોતા, માટે કંઈ ને કંઈ છાપ છોડીને જાય. એના કારણે વળી પાછી સંસ્કાર કહો, વાસના કહો, ભવિષ્યમાં વળી પાછી કંઈક કોઈ વિચારના રૂપમાં, કર્મના રૂપમાં વળી પાછી પ્રકટ થાય. એ રીતે ક્યાંય પણ આપણે વસ્તુનો અંત નથી આવતો. પૂર્ણ વિરામ તો થતો જ નથી. અલ્પ વિરામ, લાંબુ 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 પેલા વાક્યો બોલ્યા જ કરે, એમ થયા જ કરે છે બધું. ભવિષ્યમ નાનુસંધત્તે એટલે એમના મનમાં ભવિષ્યની કોઈ અનુસંધાન જન્મતું, આપણે તો અનુસંધાન કરીએ છીએ એવું કહેવા કરતાં અનુસંધાન થતું હોય છે. જે ભૂતકાળ છે એનું ચિંતન થતું હોય છે. વિચારો અહીં જાતે આવતા હોય છે, આપણે કરતા નથી હોતા. વિચાર આવ્યા પછી શું કરો આપણે નક્કી કરીએ. પછી મનને આપણે કદાચ સૂચન પણ આપીએ કે મને આ પ્રકાર ચિંતન કર, આ પ્રકાર ના કર, પણ જે ચિંતન તો જાતે જ થતું હોય છે. અને જ્યાં સુધી અંદર આવી જાતની બધી વાસનાઓ હોય, અધૂરા હોય, ત્યાં સુધી આ વસ્તુ આવ્યા કરવાની છે. વર્તમાન નિમેષમ તું હસન્નેવાનું વર્તતે. તો કેવી રીતે લિવિંગ ઇન ધ પ્રેઝન્ટ. આ બધા જ્ઞાની મહાપુરુષો વર્તમાનમાં જ રહેતા હોય છે. ભવિષ્યની કોઈ ચિંતા નથી, ભૂતકાળની કોઈ દુઃખ નથી, કે પછી ભૂતકાળના કોઈ ગ્રંથિઓ નથી. તો મેં કહ્યું પ્રમાણે કે આ તો મનમાં ગવાની લાગણી હોય, કે પછી આપણને અપરાધની લાગણી હોય, હર્ટ, ગિલ્ટ. એટલે દરેક અનુભવ પૂરો જ થઈ જાય છે. એ અનુભવ આપણો હર્ટ છોડીને ના જાય, ગિલ્ટ છોડીને ના જાય, ગવાની લાગણી છોડીને ના જાય, અપરાધની લાગણી છોડીને ક્યારે ના જાય? જ્યારે કર્તૃત્વ ભોક્તૃત્વ ના હોય ત્યારે. કર્તૃત્વ હોય ને એટલે હર્ટ ગિલ્ટ રહેવાના જ. હું કર્મ કરું એટલે હંમેશા મેં કર્યું અને એ બરાબર ના થયો તો મારામાં કંઈક ને કંઈક પ્રકારની અભિજાતનો ખ્યાલ જન્મવાનો જ કે બરાબર ના થયો. કદાચ બરોબર તો અભિમાન પણ જન્મે. જે અહંકાર છે, કર્તૃત્વ છે, ત્યાં સુધી કોઈ ને કોઈ પ્રકાર આ વસ્તુઓ જન્મવાની તો ખરી. ગવાની લાગણી જન્મે, કે પછી અપરાધની લાગણી જન્મે, કે અભિમાન જન્મે વગેરે. ભવિષ્યમ નાનુસંધત્તે નાતીતમ ચિંતયત્યસૌ વર્તમાન નિમેષમ તું. વર્તમાન જે ક્ષણો છે હસન્નેવાનું વર્તતે એટલે આનંદથી પસાર કરે છે. ટૂંકમાં વર્તમાનમાં જ જીવે છે. આપણે જીવવું હોય તો નથી જવા દેતું મન. તો મન જેને આ પ્રકારે ભવિષ્યને ભૂતકાળથી મુક્ત થઈ ગયું હોય ત્યારે એ મન વર્તમાનમાં જીવે. ભલે અહીં કહેવામાં આવતું હોય કે રાજા જનક ભૂતકાળની ચિંતા કરતા નથી, ભવિષ્યનું અનુસંધાન કરતા નથી, પણ આ તો મન આપણે કરતા મનની જાતે કરતું હોય છે. પણ મનમાં જ્યારે પૂર્ણ સંતોષ છે, જે વસ્તુ જે છે સંતોષ હોય તો જ પછી એને ભૂતકાળની કે ભવિષ્યની કોઈ ચિંતા હોતી નથી. અને વર્તમાન ક્ષણો આનંદમાં પસાર કરે છે. સ્વવિચારવશેનૈવ તેન તામરસેક્ષણ પ્રાપ્તમ પ્રાપ્યમશેષેણ રામનેતરયે હયા. તામરસ ઈક્ષણ. ઈક્ષણ હવે ચક્ષુધરા, કમળ જેવા ચક્ષુ ધરાવનારા. તો વશિષ્ઠ ઋષિ રામચંદ્રને સંબોધીને કહે છે કે હે કમલ નયન,
સવિચારવશેનૈવ તેન પ્રાપ્તમ પ્રાપ્યમ અશેષેણ રામ ન ઇતર ઇહયા તેન હેતુના અશેષેણ સર્વેણાપી મોક્ષણા સવિચારવશેનૈવ પ્રાપ્યમ પરમ વસ્તુ પ્રાપ્તમ. બધા જ મુમુક્ષો જે વસ્તુ ઈચ્છે છે એ જે પ્રાપ્ત કરવા ઈચ્છે છે એ પ્રાપ્યમ પરમ વસ્તુ પ્રાપ્તમ, એ પરમ વસ્તુ જે પ્રાપ્ય છે, પ્રાપ્ત કરવા યોગ્ય છે બધા મુમુક્ષો વડે, એ જનક રાજાને પ્રાપ્ત થઈ ગયું છે. કઈ નિત્ય પ્રાપ્ત છે એટલા માટે. આમાં પ્રાપ્ત છે પ્રાપ્તિ છે એટલે કે પરમાત્મા નિત્ય પ્રાપ્ત જ છે. એ પ્રાપ્ત કરવાનો હોય તો જતો પણ આવે ને નિત્ય પ્રાપ્ત છે એટલે એ નિત્ય પ્રાપ્તિમાં સ્થિત થઈ જાય. તો જેને પ્રાપ્ત કરવા બધા જ મુમુક્ષો ઈચ્છે છે એ એમને પ્રાપ્ત થઈ ગયું છે. સ્વવિચાર વશેનૈવ પ્રાપ્યમ, ટૂંકમાં પોતાના વિચારથી જ પ્રાપ્ત થયું. ટૂંકમાં આ પ્રક્રિયામાં બતાવવામાં આવ્યું કે જનક રાજાને આ પ્રકારે જીવન મુક્તિ પ્રાપ્ત થવા માટે માત્ર વિચારરૂપી સાધન છે. સ્વવિચાર વશેનૈવ, આ વિચારરૂપી સાધનથી જનક રાજાને આ પ્રકારની જીવન મુક્તિની સ્થિતિ પ્રાપ્ત થઈ. પ્રાપ્તમ પ્રાપ્યમ અશેષણ પ્રાપ્યમ પ્રાપ્તમ, પ્રાપ્યમ એટલે પ્રાપ્ય કરવા યોગ્ય છે એ પ્રાપ્ત કર્યો, એ પ્રાપ્તમ એટલે પ્રાપ્ત થઈ ગયો. નહીતર ઇહયા, ઇહા એટલે ક્રિયા. ટૂંકમાં જનક રાજાએ જ્યાં મોક્ષ પ્રાપ્ત કર્યો, જીવન મુક્તિ પ્રાપ્ત કરી, એ કોઈ ક્રિયાથી પ્રાપ્ત કરી નથી. સ્વવિચાર વશેનૈવ, માત્ર પોતાના વિચારથી જ, આ વિવેકથી વિચારથી જ એમને પ્રાપ્ત થયું છે. એના માટે કોઈ ક્રિયાની, એટલે ક્રિયાની કોઈ આવશ્યકતા નથી, પણ અહીંયા કહેવામાં આવ્યું. ક્રિયાની જરૂર ક્યારે પડે? અપ્રાપ્તની પ્રાપ્તિ માટે જ ક્રિયા છે. પ્રાપ્ત માટે તો ક્રિયાની આવશ્યકતા નથી. એટલે ક્રિયા એ રીતે બંધ થાય તો જ, ક્રિયા જ્યારે ક્યારે કર્મ ક્યારે બંધ થઈ જાય જ્યારે આ પ્રકારની દૃઢ નિશ્ચય છે કે હવે પ્રાપ્ત કરવાનું છે જ નહીં, જે છે એ જ પર્યાપ્ત છે, એ જ પૂર્ણ છે. તો ભાઈ મન હવે કોઈ પ્રકારની બીજા પ્રકારની ચિંતામાં કે બીજા પ્રવૃત્તિમાં પડે જ નહીં ને. એટલે હવે આ જનક રાજે પ્રાપ્ત કર્યું, કોઈ ક્રિયાથી કર્મથી પ્રાપ્ત નથી કર્યું, માત્ર વિચારથી જ પ્રાપ્ત કર્યું છે. તો બધા મુમુક્ષુઓ જે ઈચ્છે છે એ જનક રાજાએ પોતાના વિચાર માત્રથી પ્રાપ્ત કર્યું, કોઈ ક્રિયા વગેરે છે નહીં. અશેષેણ અર્થ કર્યો સર્વેણાપી મોક્ષણા, એવું કર્યો. બધા કોઈ પણ જે આના ઈચ્છે એટલે બધા જ મોક્ષ, કોઈ પણ મોક્ષ ઈચ્છતા હોય બધું એ જ જનક રાજાએ માત્ર વિચાર માત્રથી પ્રાપ્ત કર્યું. એનો કોઈ કર્મની આવશ્યકતા ના પડી. આગળ કહે છે 372 પાન પર, સુંદર્યા નિજયા બુદ્ધ્યા પ્રજ્ઞયૈવ વયસ્યા પદમાસાદ્યતે રામ નામ ક્રિયાન્યયા. નિજયા સુંદર્યા બુદ્ધ્યા પ્રજ્ઞયા એવ વયસ્યા. વયસ્યા એટલે સખી, તો એક વયની જ હોય એ પ્રકારે વયસ્યા શબ્દ. પ્રજ્ઞા એ વયસ્યા, પ્રજ્ઞા છે જેમની સખી છે. સુંદર જે નિજયા બુદ્ધ્યા, પોતાની બુદ્ધિ જે અત્યંત સુંદર છે, કારણ કે ખૂબ શાસ્ત્રોનો અભ્યાસ છે અને જોડે જોડે બધા વિચારને કારણે પણ જે મન અત્યંત સૂક્ષ્મ બનેલું છે,
અને તેથી જ વિચાર એટલે ટૂંકમાં તર્ક કરવા માટેની પણ કુશળતા ધરાવે છે. તો પોતે જે સિદ્ધ કરવા માટે કે છે એને માટેનો તર્ક, એનું જે ખંડન કરવા માંગે એ માટે ઉહાપોહ જેને કહેવામાં આવે છે, આ બધાથી યુક્ત થયેલી જે બુદ્ધિ હોય એવી મતિથી પદમ પદમ આસાદ્યતે રામ, હે રામ જે પરમ પદ છે એ આ પ્રકારની મતિથી બુદ્ધિથી પ્રાપ્ત થાય છે. જે બુદ્ધિ સત્શાસ્ત્રના અભ્યાસથી પરિષ્કૃત એટલે ટૂંકમાં એનાથી પરિપક્વ થયેલી છે. વળી પાછી તર્કમાં પણ કુશળ છે, શ્રવણ છે, મનન છે, અને આ પ્રકારની પોતાની મતિથી પદ પદમાં સાધ્ય તે રામ આ પરમપદ પ્રાપ્ત થાય છે. ન નામ અન્યયા, કોઈ પ્રકારની ક્રિયા છે નહીં, પરંતુ માત્ર વિચારથી જ આ પદ પ્રાપ્ત થાય છે. વેદાંતાર્થ વિચારેણ જાયતે જ્ઞાનમ ઉત્તમમ, વેદાંત શાસ્ત્રના વિચારથી ઉત્તમ જ્ઞાન જન્મે છે, અને એ જ આ પદની પ્રાપ્તિનું સાધન છે. ક્રિયા એનું પણ સાધન નથી. એવ યત્નઃ ક્રિયતે બાહ્યાર્થોપાર્જને જનૈઃ સેવ યત્નઃ કર્તવ્યઃ પૂર્વં પ્રજ્ઞા વિવૃદ્ધયે. જનૈઃ બાહ્યાર્થોપાર્જને એવ યત્નઃ ક્રિયતે. માણસો બહારનું ધન કે સંપત્તિ, ધન પ્રાપ્ત કરવા માટે જે પ્રયત્ન કરતા હોય છે, સેવ યત્ન કરતા એ પ્રકારનો યત્ન પૂર્વ પ્રજ્ઞા વિવૃદ્ધે, પહેલા પોતાની પ્રજ્ઞાની વૃદ્ધિ કરવા માટે. પ્રજ્ઞાની એટલે કે વિચારની, વિવેકની, વૈરાગ્યની, વિચારની બધાની વિવૃદ્ધિ કરવા માટે, બંને પરિપક્વ બનાવવા માટે એ જ પ્રકારનો યત્ન કરવો પડે. હવે સૈવ યત્ન કર્તવ્ય, એવો યત્ન કરવો પડે. તો માણસ બહારથી અર્થ પ્રાપ્ત કરવા માટે કેવો પ્રયત્ન કરતો હોય છે, કેવો લાગેલો હોય છે. કારણ કે એને માટે એ અર્થ જે છે એ બહુ અત્યંત મહત્વનું છે, અને માટે એ પોતાની બધી શક્તિ તેની પાછળ લાગેલો હોય છે. તેવી રીતે પ્રજ્ઞાની વિવૃદ્ધિ માટે પણ મનુષ્ય એ પ્રકારનો યત્ન કરવો જોઈએ. એ જ પ્રકારની તમારામાં કમિટમેન્ટ, તત્પરતા હોવી જોઈએ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય. આમ શ્રદ્ધા, તત્પરતા, ઇન્દ્રિય સંયમ આ બધાથી પ્રયત્ન કરવો જોઈએ. પ્રજ્ઞા વિવૃદ્ધે, પ્રજ્ઞાની જ્ઞાનની વિવૃદ્ધિ માટે પ્રયત્ન કરવો જોઈએ. હવે એની વિરુદ્ધની વાત કરે છે. સીમાનમ સર્વ દુઃખાનામ આપદામ કોશમુત્તમમ બીજમ સંસાર વૃક્ષાણામ પ્રજ્ઞામાંદ્યમ વિનાશયેત. પ્રજ્ઞામાંદ્યમ વિનાશયેત, આ પ્રજ્ઞાની મંદતા છે, આ બધાનો નાશ કરે. સર્વ દુઃખાનામ સીમાનમ આપદા ઉત્તમમ કોશમ સંસાર વૃક્ષાણામ બીજમ પ્રજ્ઞામાંદ્યમ વિનાશયેત. સર્વ દુઃખાનામ, તો બધા દુઃખ, પ્રજ્ઞામાંદ્ય શું છે? તો પ્રજ્ઞામાંદ્યના એટલે મંદ પ્રજ્ઞા, પ્રજ્ઞાની મંદતા, એના વિશેષણ આપવામાં આવ્યા. સર્વ દુઃખાનામ સીમાનમ, બધા દુઃખોની સીમા. આપદામ કોશમ ઉત્તમમ, બધી આપત્તિઓનો ઉત્તમ કોશ, કે કોશ એટલે કે સંગ્રહ, સંચય. સંસાર વૃક્ષાણામ બીજમ, બધા સંસાર વૃક્ષોનો બીજ એ પ્રજ્ઞામાંદ્યમ. અવિપ્રજ્ઞામાંદ્યમ વિનાશેત. આ પ્રજ્ઞામાંદ્ય જ આ પ્રકારનું છે
એ બધા દુઃખની સીમારૂપ છે, બધી આપત્તિઓનો કોષરૂપ છે, સંસાર વૃક્ષનો બીજરૂપ છે. એ પ્રજ્ઞામાન જે છે એનો વિનાશ કરવો જોઈએ. પ્રજ્ઞાની મંદતા એને બધાના કારણરૂપ ગણવામાં આવે અને એનો વિનાશ કરવો જોઈએ. ચિંતામણિરિયમ પ્રજ્ઞા હૃત્કોશસ્થા વિવેકિનઃ ફલમ કલ્પલતે વૈષા ચિંતિતમ સંપ્રયચ્છતિ. વિવેકિનઃ હૃત્કોશસ્થા ઇયમ પ્રજ્ઞા ચિંતામણિ. ચિંતામણી એટલે એવો મણી છે જે કંઈ ચિંતિત આપણે જે કંઈ આપણે ઈચ્છીએ બધું આપણે ચિંતા જે સંકલ્પ થાય સંકલ્પ પૂરા કરનાર મણી. આપણે કલ્પવૃક્ષની કલ્પના છે, કલ્પલતાની કલ્પના છે, ચિંતામણીની કલ્પના છે, કામધેનુની કલ્પના છે. બધી કામનાઓ પૂરી કરનારી ધનુ, બધી ચિંતાઓને પૂરી કરનારા મણી, બધા સંકલ્પ પૂરા કરનારા કલ્પવૃક્ષ. યમ પ્રજ્ઞા ચિંતામણી, આ પ્રજ્ઞા છે બધી ચિંતામણી અર્થાત બધી ઈચ્છાઓ પૂરી કરનાર છે. વિવેકના હૃદકોશસ્થા, વિવેકના હૃદયરૂપી કોષમાં રહેલી આ પ્રજ્ઞા જે છે એ ચિંતામણી છે. ફલમ કલ્પલતા ઇવ એષા. ચિંતિતમ ફલમ સંપ્રયચ્છતિ એષા કલ્પલતા એવ. આ પ્રજ્ઞા છે કલ્પલતા સમાન છે અને ફલમ ચિંતિતમ સંપ્રયચ્છતિ, જે કે ઈચ્છિત ફળ હોય એ પ્રદાન કરનારી છે આ પ્રજ્ઞા. પ્રજ્ઞા કહો, વિવેક કહો. વિવેકિનમ સમ્મૂઢમ પ્રાજ્ઞમાશા ગણોત્થિતાઃ દોષાન પરિબાધન્તે સન્નદ્ધમિવ સાયકાઃ. વિવેકિનમ અસમ્મૂઢમ, કે વિવેકી છે મોહથી મુક્ત થયો છે. મોહ એટલે અજ્ઞાન જન્મેલો જે વિક્ષેપ છે ને જ મોહ કહેવામાં આવે છે. એટલે દેહાત બુદ્ધિરૂપી મોહ છે. તો અસમ્મૂઢ વિવેકી જે સર્વ મોહથી મુક્ત થયો છે, આત્મ વિવેકને કારણે જે અનાત્મામાં અહમ બુદ્ધિરૂપી અવિવેકથી મોહથી મુક્ત થયો છે. પ્રાજ્ઞમ એવો પ્રાજ્ઞ, આશા ગણોત્થિતા દોષા ન પરિબાધન્તે. આશા ગણ, આશા છે ને એના બધા વર્ગ છે. આમ વ્યાકરણમાં બધા ગણ આવતા હોય છે. આશાનો ગણ એટલે એ સમૂહ બધા એ જ વર્ગના. લોભ, મોહ, ક્રોધ વગેરે છે ને એટલે આશા કામ, પછી ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય આ બધા કામમાંથી આશામાં જન્મનારી વસ્તુઓ છે. એટલે આ બધા આશાનો ગણ કહો, આશાનો સમૂહ કહો, એના સાથીદારો કહો. એટલે આશા ગણ ઉત્થિતા. આશા એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય બધા ઉત્થિતા ઉત્પન્ન થતા. દ્વેષ હોય, ચિંતા બધા જે છે દોષો. ન પરિબાધન્તે, જે વિવેકિનમ અસમ્મૂઢમ, જે વિવેકી છે મોહથી મુક્ત થયો છે, એના બધા કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે આ બધા જે આશાનાથી ઉત્પન્ન થયેલા છે એ બધા દુર્ગુણો છે, દોષ છે, એને કોઈ રીતે પીડતા નથી. સંદગ્ધમ ઇવ સાયકાઃ. સંદગ્ધમ એટલે કવચ ધારણ કરેલું છે. સાયક એટલે બાણ. તો કવચ ધારણ કરેલા યોદ્ધાને જે રીતે બાણ છે એ કોઈ રીતે એને
ન પરિબાધંતે, એને કોઈ પીડતા નથી. કવચ ધારણ કરેલા યોદ્ધાને જેવી રીતે બાણ પીડતા નથી તેવી રીતે આ વિવેકરૂપી કવચને કારણે જે મોહથી મુક્ત થયો છે એને આ કામ, ક્રોધ, લોભ વગેરે જે બાણો છે એ કોઈ રીતે પીડતા નથી. આમ તો અવિદ્યા મૂળ દોષ છે. અવિદ્યામાં છે આ બધા જ પછી કામ, ક્રોધ, લોભ ઉત્પન્ન થાય. અવિદ્યા, કામ, કર્મ, આત્માના અજ્ઞાનને કારણે પછી દેહાત બુદ્ધિ જન્મે, એમાંથી અલ્પતાની લાગણી જન્મે, એમાંથી પછી ઈચ્છા જન્મે, કામના જન્મે, એમાંથી કર્મ જન્મે, ફળ જન્મે, એમ કે આખી પરંપરા જન્મે. બધાનું મૂળ અવિદ્યા છે. કયા પ્રકારની અવિદ્યા? અવિદ્યા અને પછી અધ્યાસ જન્માવનારી અવિદ્યા, આવરણ વિક્ષેપ જન્માવનારી અવિદ્યા. તો જ્યાં આ હોય ત્યારે બધા દોષ છે એવા બાણો આપણને સતત અસર કરતા હોય. કામ, ક્રોધ, લોભ વગેરે કોને અસર કરે? અવિવેકી મનુષ્ય. અવિવેકી કોને કહેવાય? જે વાસ્તવમાં મૂલ્યવાન નથી ને મૂલ્ય આપનારો હોય. આમ સંસારની સિદ્ધિઓને મૂલ્ય આપનારો હોય એને કારણે જે વાસ્તવિક સિદ્ધિ છે એને મૂલ્ય જતું છે, એને ધ્યાનમાં જ ન લેવામાં આવતું હોય. આવું જ અવિવેકી મનુષ્ય હોય એના આ કામ, ક્રોધ, લોભ બધા પ્રકારના બાણો છે એ સતત એને પીડતા હોય છે. કોઈ દોષ આને બાધિત નથી કરતા, પીડતા નથી. પિધાનમ પરમાર્કસ્ય જડાત્મા વિતતોષિતઃ અહંકારામ્બુદો મત્તઃ પ્રજ્ઞાવાતેન પાત્યતે. તો પ્રજ્ઞાના ખૂબ સુંદર અહીંયા આગળ વર્ણન કરવામાં આવ્યું અને ખૂબ પ્રશંસા કરવામાં આવી. એટલે એને મૂલ્યને સમજાવવામાં આવ્યું. પરમ અર્કસ્ય પિધાનમ. અર્ક એટલે સૂર્ય. તો સૂર્યને ઢાંકનાર, પિધાન એટલે આવરણ. પરમ અર્ક એટલે પરમાત્મા રૂપી સૂર્યને પિધાન, પરમાત્મા સૂર્યને ઢાંકનાર વાદળ. સૂર્ય હોય ને ઢાંકનાર વાદળ હોય. પરમાત્મા સૂર્યને ઢાંકનાર વાદળ કેવું છે? જડાત્મા વિતત અસિત. વિતત એટલે કે સતત, ખૂબ વિશાળ, એટલે ટૂંકમાં વ્યાપક, વ્યાપેલો હોય. વિતત. અસિત એટલે શીત એટલે સફેદ, અસિત કાળો. વાદળ સૂર્ય છે એને પણ ઢાંકી દે. આવો પ્રચંડ સૂર્ય હોય એને પણ આવું કાળું ડિબાંગ વાદળ હોય અને એકદમ બહુ વિસ્તૃત વાદળ હોય તો એ સૂર્યને પણ ઢાંકી દે ને. તો પરમાત્મા સૂર્યને પણ આ ઢાંકી દેનાર છે. કોણ? આ જડાત્મા અહંકાર અંબુદ. અંબુદ એટલે વાદળ. અહંકાર અંબુદ. અહંકાર બી આ વાદળ જે છે એ કેવું છે? વિતત, એકદમ ફેલાયેલું છે. હસી એકદમ કાળું છે. એ મોટું ફેલાયેલું કાળું વાદળ જેવી રીતે સૂર્યને ઢાંકી દે તેવી રીતે આ પરમાત્મા સૂર્યને ઢાંકી દેનાર અહંકાર વાદળ છે જે જળ છે, કાળો છે, ફેલાયેલો છે. એવું વાદળ. પ્રજ્ઞા વાતેન પાત્યતે. જો પવન આવે ને તો એ વાદળને પણ ખેંચી જાય. ટૂંકમાં વાદળો બધા સૂર્યને ઢાંકી દેતા હોય, અંધકાર ફેલાઈ ગયો હોય, એકદમ જ જોરથી પવન આવે તો આ બધા વાદળો ખેંચી જાય. વળી પાછો સૂર્ય પ્રકાશવા માંડે, પ્રકાશ ફેલાઈ જાય. અંતે તે આ અજ્ઞાન, અહંકાર જે છે એ પણ પેલા કાળા વાદળ સમાન છે. એ પણ આત્મારૂપી સૂર્યને ઢાંકી દેનારો છે. પ્રજ્ઞારૂપી જ્યારે પવન આવે ત્યારે અહંકારી વાદળને પણ એ ખેંચી જનારો છે. એ પ્રકારે પરમાત્માના પ્રકાશને તો કે એને અભિવ્યક્ત કરનારો છે. પ્રજ્ઞા વાતેન પાત્યતે. એને પાત્યતે, બાધ્યતે, ટૂંકમાં એને ખેંચી જવામાં આવે છે, એને નાશ કરવામાં આવે છે. કોનો? આ વાદળ જે અત્યારે પરમાત્માને ઢાંકી દેનારું હતું. અહંકાર વાદળ.
અહંકારામ બુધ, અહંકાર બી કાળું વાદળ, વિસ્તૃત ફેલાયેલું, પરમાત્માને ઢાંકી દેનારું, એવું આ પ્રજ્ઞારૂપી પવન આવે ત્યારે આ વાદળને ખેંચી જાય છે, વળી બાજુ પરમાત્માનો પ્રકાશ છે એ ફેલાઈ જાય છે. અંબુદ અંબુ દદાતી એટલે મેઘ, વાદળ. મત્ત અહંકારાંબુદ, પછી એને અહંકાર બી મેઘ છે ને એને મત્ત પણ કહેવામાં આવે. મત્ત એટલે જે એકદમ મૂળ છે, મોહિત છે, અથવા તો જેને મદિરા પીવાને કારણે જે હવે તો મત્ત છે, અજ્ઞાન મદિરાને કારણે કે મોહરૂપી મદિરાને કારણે. એમ કરનાર પ્રજ્ઞાની ખૂબ બધી પ્રશંસા સ્તુતિ કરવામાં આવી. પદમતુલમુપૈતુમિચ્છતોચ્ચૈઃ પ્રથમમિયં મતિરેવ લાલનીયા ફલમભિલષતા કૃષિવલેન પ્રથમતરં નનુ કૃષ્યતે ધરૈવ. કૃષિવલ ખેડૂત, કૃષિ ફલમ અભિલષતા કૃષિવલેન, આ ખેડૂત જે ફળની ઈચ્છા રાખે છે. પ્રથમતરમ નનુ કૃષ્યતે ધરા એવ, પહેલા તો ધરા એવ કૃષ્યતે કરશું, આ એટલે ખેંચવું, ટૂંકમાં ખેડવું. આ જે ખેડૂત છે ને સૌથી પહેલા તો જમીનને ખેડે છે. ફળ તો ક્યારેય પણ આવશે. ફળની ઈચ્છા રાખનાર જે બુદ્ધિમાન ખેડૂત છે એ સૌથી પહેલા તો જમીન ખેડે છે. ઘણું બધું કરવાનું છે, પણ આ જમીન, આ કેવો છે, બુદ્ધિશાળી છે. સૌથી પહેલા શું કરે છે તો કે જમીન ખેડે છે. તેવી રીતે આ બધું જે પદમ અતુલમ, તેમ પરમાત્મા પદ છે, જે ફળો છે ને પ્રાપ્ત કરવા માટે પહેલા શું કરવું પડે? પદમ અતુલમ ઉપૈતુમ ઈચ્છતા ઉચ્ચૈઃ. અતુલમ પદમ ઉપૈતુમ ઈચ્છતા, અતુલ જે પદ છે, પદ છે પરમાત્મારૂપી, જેની તુલના અતુલનીય જે પદ છે એની ઈચ્છા કરનારા. ઈચ્છતા ઉચ્ચૈઃ એવું છે સંધિ ત્યાં. ઈચ્છતા ઈચ્છા કરનારા એ ઉચ્ચૈઃ ઈચ્છતા એમ કહેવાય કે ઉચ્ચૈઃ અતુલમ પદમ, અત્યંત ઉત્કૃષ્ટ છે, અતુલનીય છે પદ છે, એવી જે એવું પરમાત્મા જે ધ્યેય છે, સ્થાન છે, એ પ્રાપ્ત કરવા માટેની ઈચ્છા ધરાવનારા. પ્રથમ ફળ તો આ પરમાત્માનું ફળ છે, એ તો હજી દૂર છે. અતુલનીય ફળને પ્રાપ્ત કરવા, ફળ પ્રાપ્ત કરવાની ઈચ્છા મુમુક્ષુ છે. પ્રથમ યમ મતિ હવે લાલનીય, પહેલા તો આ મતિ છે ને એનું લાલન કરવું જોઈએ. એ કે છે વિવેક વૈરાગ્ય વગેરે દ્વારા એને ધીમે ધીમે શુદ્ધ કરવી જોઈએ. પહેલા મતિને શુદ્ધ કરવી જોઈએ, એટલે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરવી જોઈએ વિવેક વૈરાગ્યથી. એટલે આ રીતે પ્રજ્ઞા ધીમે ધીમે પ્રજ્ઞા જે છે એ પ્રજ્ઞાને વિકાસ કરવો જોઈએ. અંતઃકરણ શુદ્ધ થાય તેમ તેમ આપણી પ્રજ્ઞા કહો એટલે કે પરિપક્વતા કહો પણ ધીમે ધીમે વિકાસ પામે. અને ત્યાંથી શરૂ કરવું જોઈએ, અંતઃકરણ શુદ્ધિથી શરૂ થવું જોઈએ. એ પગલું, એ પહેલું પગથિયું છે, એને આપણે ચૂકી ના શકીએ, એને જવા ના દઈ શકીએ. તો પહેલું પગથિયું છે અંતઃકરણ શુદ્ધિ રૂપી. પ્રજ્ઞા આપોઆપ જ પ્રાપ્ત થાય. તો અંતઃકરણ શુદ્ધ થાય એટલા માટે પછી વિવેક રૂપી જે પ્રજ્ઞા છે ધીમે 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 પ્રગટ થાય, વિકાસ પામે. હા, એ વાત સાચી છે કે એને માટે બધા શાસ્ત્રનો અભ્યાસ પણ હોય, અને પછી વિચાર પણ હોય, સત્સંગ પણ હોય. આ બધાથી ધીમે 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 શિક્ષિત થયેલી છે, શુદ્ધ થયેલી મતિ છે, ધીમે ધીમે પ્રજ્ઞા જન્મે.
અને પછી એ પ્રજ્ઞા વડે આપણે અંતિમ ફળ પ્રાપ્ત કરી શકીએ. પણ સૌથી પહેલાં જેમ ખેડૂત હોય એ જમીનને ખેડે તેવી રીતે આ મોક્ષરૂપી ખેડૂતે પોતે અંતઃકરણ છે એને શુદ્ધ કરવું જોઈએ, એને ખેડવું જોઈએ, એને પરિપક્વ બનાવવું જોઈએ. પ્રથમ એમ મતિ એવ લાલનીયા, તો પોતાની મતિ છે એને ધીમે 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 પરિષ્કૃત કરવી જોઈએ, શુદ્ધ કરવી જોઈએ. એનું વિવેક વૈરાગ્ય દ્વારા મતિને પરિપક્વ બનાવવી જોઈએ. આમ પ્રજ્ઞા જે છે પ્રજ્ઞાને આપણે જાગૃત કરવી જોઈએ. તો આ પહેલી વસ્તુ છે. વિવેક વૈરાગ્ય સમાધિ ષટક સંપત્તિ દ્વારા આપણી મતિ જે છે બુદ્ધિ છે એને પરિપક્વ બનાવે, ઇમોશનલ મેચ્યોરિટી પહેલું પગથિયું છે. અને પછી છે પેલું ફળ તો હજી દૂર છે, એટલે એ તો પછી વાવશે ને પછી એમાં તો કેટલા વર્ષો થશે, એમાં વૃક્ષ થશે, પછી ફળો પ્રાપ્ત થાય. એક દાડામાં ફળ તો પ્રાપ્ત ન થાય, ખેડૂત જાણે છે. પણ ખેડૂત બુદ્ધિમાન છે, ડાયો છે. એ જ્યાં ફળ પ્રાપ્ત કરવું હોય તો મારે બીજ રોપવું પડે. બીજ રોપવું હોય તો પછી મારે પેલા ધરતીને ખેડવી પડે. એટલે એ ધીરજપૂર્વક ધરતીને ખેડે. પેલું ક્યારે મળશે, ક્યારે મળશે, ક્યારે ફળ તોડવું. એટલે આ જે કૃષિ વલ છે, ખેડૂત છે ને એ બુદ્ધિમાન હોય તો એનામાં ધૈર્ય પણ હોય. એના માટે જે પ્રયત્નની આવશ્યકતા હોય, પ્રયત્ન માટે એને ધૈર્ય જોઈએ, કાળ જોઈએ, પછી ઈશ્વરનો અનુગ્રહ પણ જોઈએ, પુરુષાર્થ જોઈએ. પુરુષાર્થ કરે અને જેટલો સમય જોઈએ એ સમય સુધી પુરુષાર્થ કરે તો પછી ધીમે 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 પેલું બીજ રોપાય, એમાંથી અંકુર થાય, એમાંથી વૃક્ષ થાય અને પેલું ફળ પ્રાપ્ત થાય. એ બધા દરમિયાન એનું સેવન કરવું જોઈએ, એનું બરાબર સેવા કરવી જોઈએ, કાળજી કરવી જોઈએ. એટલે આ ફળ કે એક દિવસમાં પ્રાપ્ત ના થાય. એટલે સરસ છેલ્લા શ્લોકની અંદર આ બહુ સુંદર ઉપમા આપવામાં આવી કે આવું ફળ ઈચ્છનાર જે ખેડૂત છે એ ખેડૂત પહેલાં જમીન ખેડવાથી શરૂ કરે. ક્યારે તોડી લઉં એ નહીં, પહેલું પગથિયું કયું છે. તેવી રીતે અતુલમ પદમ ઉચ્ચૈ અતુલમ પદમ ઉપહિતુમ ઈચ્છતા. આમ સર્વશ્રેષ્ઠ પદ છે, પરમાત્મા પદ છે. એ પ્રાપ્તિની ઈચ્છા ધરાવનારે એટલે ફળ તો બહુ દૂર છે, ઊંચું છે. પ્રથમ એમ મતિ એવ લાલનીયા, પહેલાં મતિ જે છે એને જ ધીમે ધીમે શોધન કરવું જોઈએ, અંતઃકરણ શુદ્ધ કરવું જોઈએ. એટલે પ્રજ્ઞા છે ધીમે 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 એને જાગૃત કરવી જોઈએ, અભિવ્યક્ત કરવી જોઈએ. એ જમીન ક્ષેવાથી શરૂ કરવાનું. કઈ જમીન? આ અંતઃકરણ રૂપી જમીન. ખેડૂ એટલે શું છે? અંતઃકરણ શુદ્ધિ એ પહેલા પગથિયે શરૂ કરવું જોઈએ. તો પછી છેલ્લે પરમાત્માની પ્રાપ્તિરૂપી ફળ પ્રાપ્ત થશે. વચ્ચે જે કંઈ બધા પગથિયા આવતા એ બધા કરવાના જ હોય. પણ પહેલું પગથિયું ના કર્યું તો પછી બાકીની વસ્તુઓ ઉપયોગમાં આવતી નથી અથવા તો અસરકારક થતી નથી. કહેવામાં આવ્યું કે પહેલું આ પગથિયું છે. મતિરેવ લાલનીયા, વિવેક વૈરાગ્ય દ્વારા આ મતિ છે એની શુદ્ધિ કે શોધન કરવું જોઈએ. પેલું પગથિયું. પછી ધીમે 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 શ્રવણ છે, મનન, નિધિધ્યાસન વગેરે દ્વારા આપણને ઉચ્ચ પદ પ્રાપ્ત થાય. इति श्री मोक्षोपाय उपशम प्रकरणे जनकोपाख्यानम नाम प्रथम सर्ग. मोक्ष उपाय उपशम એ મોક્ષનો ઉપાય છે, એવું ઉપશમ છે, મોક્ષનો ઉપાય છે. મોક્ષનું પ્રકરણ પછી આવશે, પણ એના ઉપાય રૂપે ઉપશમ પ્રકરણ છે. જનક ઉપાખ્યાન રૂપી આ પ્રથમ સર્ગ છે એ સમાપ્ત થયો. इति श्री संसार त्रिणी नामनी वशिष्ठ विवरणे जनकोपाख्यान प्रथम सर्ग है. वशिष्ठ गुजोवास विवरण છે ને સંસાર તરણી. તરણી એટલે હોળી, નૌકા. ચાલો, સંસાર સાગરમાં તરવા માટે જે નૌકા જોઈએ એવું આ વશિષ્ઠ વિવરણ છે. વાસિષ્ઠનું વિવરણ છે સંસાર સાગર તરવા માટે નૌકા સમાન છે. એમાં ઉપશમ પ્રકરણ છે
આમાં જનક ઉપાખ્યાન નામનો આ પ્રથમ સર્ગ સમાપ્ત થયો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પૂર્ણાનંદ સ્વભાવ સ્વજનહિતકૃતે માયયોપાત્તકાયઃ કારુણ્યાદુદ્દિદીર્ષુ જનમનવરતમ મોહપંકે નિમગ્નમ આવિશ્યાંતરવસિષ્ઠમ ભૈરવિકલયન શિષ્યભાવમ વિતેને યસ્સંવાદેન શાસ્ત્રામૃતજલધિમમું રામચંદ્રમ પ્રપદ્યે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હા, સ્વામીજી કી જાહેર કરવાનું છે. હરિઓમ. આમ તો બધા જાણો જ છો અને બધાને ઘરે સર્ક્યુલર પણ મળ્યા જ હશે, છતાં ફરી બધાને યાદ કરાવીએ. આપણો આખો કાર્યક્રમ જન્મોત્સવનો 17મી સાંજથી શરૂ થાય છે. 17મીએ સવારે રામનવમી છે અને રામનવમીનો